વિદ્યાર્થીનીઓને કોમર્શિયલ ટેમ્પોમાં મુસાફરી કરાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાનગરની આર્ટ્સ કોલેજના અધ્યાપિકાની ગંભીર બેદરકારી જોવા મળી છે। અધ્યાપિકા ડોક્ટર ઉમા શર્મા ગરીબ બાળકોને ફૂટપાથ પર શિક્ષણ આપે છે। વિદ્યાર્થીનીઓને આણંદથી વિદ્યાનગર સુધી ટેમ્પોમાં પ્રવાસ કરાવ્યો હોય તેવા દ્રશ્યો પણ વાયરલ થયા છે। આરટીઓ પ્રમાણે કોમર્શિયલ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી ન શકાય। વિદ્યાર્થીનીઓને કોમર્શિયલ ટેમ્પોમાં મુસાફરી કરાવતા સવાલ પણ ઊભા થયા છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર છે। ધર્મેન્દ્ર, વિડીયો વાયરલ થયો છે, વિદ્યાર્થીનીઓ ટેમ્પોમાં મુસાફરી કરતી હોય છે, શું છે વધુ વિગતો? તો આણંદ શહેરના સંકેત ઇન્ડિયા પાસે ડોક્ટર ઉમા શર્મા કે જે નલિની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને સાંજના સમયે તેઓ જે ઝુંપડપટ્ટીના બાળકો છે તેમને મફતમાં શિક્ષણ પૂરું પાડી રહ્યા છે। ખૂબ સારી સેવા તેમના દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ગઈકાલે જે ઘટના બની હતી ખૂબ નિંદનીય ઘટના છે। કારણ કે સામાન્ય રીતે નિયમ છે કોમર્શિયલ વ્હીકલની અંદર કોઈ પણ બાળકો કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવી શકાય નહીં, કારણ કે કોમર્શિયલ વ્હીકલની અંદર કોઈ પણ ઘટના બને તો તેનો જવાબદાર કોણ? સૌથી ગંભીર બાબત એ છે કે ઉમા શર્મા દ્વારા પોતાની જે 25 જેટલી વિદ્યાર્થીનીઓ કે ઝુંપડપટ્ટીમાં રહે છે અને સાંજના સમયે અભ્યાસ કરવા આવે છે તેમને લઈને વિદ્યાનગરની નલિની કોલેજમાં કે જ્યાં તેઓ ફરજ બજાવે છે ત્યાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આ નાની બાળાઓને મહેંદી મૂકવામાં આવી હતી અને પ્રિન્સિપલ ડોક્ટર ભાનુ પરમાર દ્વારા પણ બાળકોને ચોકલેટો પણ વિતરણ કરવામાં આવી હતી। ખૂબ સારી ઘટના હતી, પરંતુ જે રીતે ઉમા શર્મા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે આયોજનની અંદર ક્યાંક ને ક્યાંક બેદરકારી છે। કારણ કે અવારનવાર TV9 ની ઉપર સમાચારો પ્રસારિત થતા રહે છે। પાડગોલ સ્કૂલ હોય, નડિયાદની સ્કૂલો હોય, ડ્રેનેજના વાહનોની અંદર બાળકોને લઈ જવા, ટેમ્પાઓની અંદર લઈ જવા અને આરટીઓને આ મામલે જાણ પણ કરી છે, પરંતુ આરટીઓ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। બીજી તરફ આ જે ગંભીર પ્રકારની ઘટના છે, નસીબ જો કે કોઈ અકસ્માતની ઘટના નથી બની, પરંતુ જો કોઈ અકસ્માત થાય અને ગરીબ બાળકોને જાનહાનિ થાય અથવા કોઈ ઈજાઓ પહોંચે તો તેનું જવાબદાર કોણ? આ સૌથી ગંભીર પ્રશ્ન છે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો ગંભીર સવાલ ચોક્કસથી ઊભા થાય છે, કારણ કે કોમર્શિયલ વાહનમાં જ્યારે વિદ્યાર્થીઓને મુસાફરી કરાવવામાં આવે તો સુરક્ષાનું બિલકુલ ધ્યાન રાખવામાં નથી આવતું અને તેના જ આ દ્રશ્યો આણંદથી સામે આવ્યા।